હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે જો આપણે રેડી કરવાના છે. અવાજ પણ ફરી ગયો. તો જો આપણે કલ્સ કરવાના હતા, કરી નાખ્યા. માસીના પણ કરવાના છે. તો ચાલો ફટાફટ આપણે પેલા કલ્સ કરી નાખીએ. જો અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે રેડી. તો અત્યારે તો હાલ્યું છે ફોટોશૂટ. આમ જો હેલો જય શ્રી કૃષ્ણ. જો ફોટોશૂટ તડકામાં થઈ રહ્યું છે. સરસ. કેવું લાગ્યું માસી તમને? સરસ લાગ્યું? ગમ્યું તમને? તો વાંધો નહીં, લ્યો. હજી ડોકમાં ને એવું પહેરવાનું બાકી છે, એટલે થોડોક લુક આમ અલગ લાગશે. જો તો ચાલો તો માસી આપણે તમારો લુક બતાવી દો પાછળ. જો કલ્સ કર્યા છે મસ્ત મજાના. સરસ આવ્યા હે? બહુ ફાઇન. પિંકુ મેડમે ફોટા પાડ્યા છે, જોવે છે થોડા થોડા. તો હેરસ્ટાઈલ પણ લેવાઈ ગઈ છે અને હવે રેડી થઈ ગયા છે. તો એ લોકોને મોડું થઈ જાય પાછું. આવતાળ રાખો, પછી કહેતા નહીં મોડું થઈ ગયું. પાછળ ફરી જાવ તો સરસ. લ્યો, બહુ જ ફાઇન હેરસ્ટાઈલ એવું છે. તમે બહુ ફાઇન કર્લ્સ કર્યા. એવું છે? મેં જ કર્યા છો. વેવ્સ કર્લ્સ કરી દીધા છે તમને મેં. ઓકે. તો અત્યારે જો રેડી થઈને બધા વહી ગયા છે ને. અહીંયા તો અત્યારે મુદ્દો હું સવારમાં લઈ આવી હતી ને, તો બાએ ખોલી નાખ્યો. કાંદા બહુ બધા આવી ગયા છે ને, ધાણા ને મેથી આવ્યા છે. છાશનો બાટલો, છાશના બાટલાને બિચારાને સાલા સડી ગયા બા. હે ફૂલ પાંદડી થઈ ગઈ. એવું થઈ જાય ને, કાંદા ભેગું હોય તો શું થાય? હા, એટલે એવું થઈ જાય. તો બા કાંદા સાફ કરે છે. લીલા છે ને કાંદા, ફૂકવા જો હે ને, નકર બગડી જાય. લીલા કાંદા છે. તો ચાલો આ ફટાફટ આપણે હરખું કરી નાખી અને પછી હું નાસ્તો કરી લઉં. એમાં નાસ્તો કરવાનો બાકી છે. દેવાંશને હજી મૂકીને આવ્યા છે. તો અત્યારે જો ફ્રી થઈ ગયા ને હે, તો હજી કે હાલ હું એક હવે કેલેન્ડરમાં જરીક જોઈ લઉં. મેં કીધું તો જોઈ નાખો. તો અત્યારે હું બેસી ગઈ છું અહીંયા. ટિફિન બિફિન પેક કરીને કચરું પોતું કરવાનું બાકી છે. અજય બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અહીં જો રાખડીનો વહીવટ હાલે છે. પિંકુને રાખડી બાંધો ને સિલેક્ટ કરે છે, કારણ કે હવે પંચમાસી હું બંધાઈ કહું છું હોનાની લઈ લ્યો. પણ એ નણંદનું લેવાની હોય આપણે, એટલે આપણે નો કહેવાય આપણે ઘરે લઈ લેજો તમે. એવું મારે તો બંધાય નહીં ને, એટલે પાકા કેટલા છે? મારે બંધાય નહીં, એટલે મારે હોનાની ન લેવાય. મારે નથી બંધાતી. મારા કાંડા અભડાઈ જાય પછી મારા કાંડો, એટલે આપણે નથી લેતા. આ બે માં નગર કહી દીધી. બીજી ફોન કરીને પણ લાવી બંધે. વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે? કયો? હાલો, મારા ઘરમાં બે મોટા પક્ષી છે. પણ હવે ગમે હોય ને, હજી આપણે ઉપર ઢોળી નાખે હો. એક પક્ષી અહીંયા આટા મારે છે, નાનું ને મોટું અહીંયા આટા મારે છે. હવે રાખડી હાટું ફોન કરે છે. હાલો, હોનાની લઈ લે. નથી ગમતી. નહીં, હોનાની ગમે અજયને. એ અજય જો હું કે ઈ કે હોનાની લઈ કે ઈ કે અજય હોનાની ગમે તી ક્યાં ના એમ કરે છો. ઈ કે શ્વેતા દીદી કે હોનાની લઈ. કાઈ નહીં, બીજા ફોટા મોકલ. કાઈ નહીં, કહી દીધું હોના નથી લેવાની આપણે. બેન કીધું નથી હોના નો પહેરે રાખડી. ચાલો આ રાખડીમાં નકર મારે મોડું થઈ જાય તો હું જાઉં. એમ નહીં અજય. ને વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે ને, એ કમેન્ટ કરજો જેને ખબર હોય. એ તને ખબર છે કયું છે? કુવડ. ઝા. સોરી બાજ. ખોટી વાત છે. બાજ નો મોટું આવે. કયું પિંકુ આવે? ગુજરાતનું થોડું કોઈ વિશ્વનું કીધું. તું આય. તો તમે પેલા બોલી ગયા તા ને, એટલે જ મેં માણસ બોલી. ઠીક, હાલો. કાંઈ નહીં, આ બધા હમાનામાં થાય છે. આપણે જ આવી. અમે છે ને દેવાંશને અત્યારે લઈને આવ્યા ને સ્કૂલેથી, તો દેવાંશને ઘીન રોટલી અહીંયા ખાવી, દાદરમાં બેઠા બેઠા. કા દેવાંશ, ક્યાં ખાવાનું તારે? બહુ ભાવે દાદરમાં? હે પરોઠી વાળાને આમનો ભાવે ને? તો બપોરે રસોઈમાં છે ને રોટલી અને મગનું શાક બનાવી નાખ્યું હતું મસ્ત મજાનું. તો મગનું શાક ખાઈ લીધું છે. મને વાસણી ધોઈને ખાટલી મુદ્દા વાળી દીધા છે.
એવું બધું. તમે બધા મને સબસ્ક્રાઈબ નથી કરતા, સપોર્ટ કરો, મારા સપોર્ટની બહુ જરૂર છે. તો ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તમે મને સપોર્ટ કરશો તો જ આપણે આગળ વધીશું. તો ચાલો મોસ્ટ ઓફલી બધું કામ પતી ગયું છે ને, તો અત્યારે નીચે જઈને દેવાંશને પહેલાં આપણે સુવડાવી દેવી ને પછી આપણે સાડી આવી છે તો સાડી બનાવવાની છે આજે. તો સાડી બનાવી નાખીને ચાલો નીચે જઈને બાને મળી ગયો આપણે. દેવાંશ હોમવર્ક કરવા બેસી ગયો, જાગીને હોમવર્ક કરી લેશો દેવાંશ તું? તો દેવાંશને હોમવર્ક આપે ને એટલે દેવાંશને હક ન થાય એટલે હોમવર્ક કરે. કેવું હોમવર્ક કરવાનું પેલા બતાય, પેલા મને બતાવો શું કર્યું હોમવર્ક. એ હીટા નો કરવાના હોય, બતાય. જો દેવાંશે લીટોડ આખી બુકમાં કરી નાખ્યા છે. હવે શું કરશું આપણે? તો અત્યારે છે ને દેવાંશને જાગી ગયા છે ને મારે સાડી ખૂટતી નથી કારણ કે એટલી સાડી બનાવવાની 120 સાડી છે. તો ચાલો ફટાફટ આપણે પેલા સાડીનું થોડુંક કામ કરીએ પછી પાછું શું કરશું. તો મજા નથી તો કે મને સવારનું માથું સીડ્યું, શું કરશું બા? ને બા બોલો ને, કેમ બોલતા નથી? બહાર બેહો ને બધા ભાળે ત્યાં જાઓ લઈને વૈયા જાઓ રોલો. આજ નહીં જાય બા ને એવું નથી, બાના રોલો કાપવો નથી એટલે હાસુ ને બા. એ બા હાસુ કે ને નથી કેવું રિહાણા છો હે બા? મારથી રિહાણા છે બા, બોલી જાવ ને. જો રેડી થવા માટે ગયા છે, રેડી કરવાના છે. તો ચાલો આપણે કલ્સવાળા હાફ પોની કરવાની છે. આપણે હાફ પોની કરી નાખીએ. પ્લાસ્ટર મરાવો છો? કેમ કલર થાય છે? કલર કયો કલર કરાવો છો? બ્રાઉન. એવું છે? કાંઈ નહીં, હાલો મારી દો ને. પેલા ઓલો લીધો છે રૂસડું એવું છે? પીછડો ફેરવી દેવાનો થામો. આ દીદી પેલું લઈને બેઠા છે, દોરડું લઈને બેઠા છે. એવું છે? લટકવાનું. તો કાંઈ નહીં, હાલો હવે તો હું હવે દોરડું લટકાઈ દઉં ને. હાલો તો શરૂ કરી દઈએ આપણે. તો અત્યારે જો રેડી થતા હતા ને અત્યારે ફાઇનલી રેડી થઈ ગયા છે. તો હાફ પોની લેવાની હતી, મસ્ત મજાની લેવાઈ ગઈ છે. ફરો તો સાઈડમાં. આ સાઈડનો લુક છે. કેવું લાગ્યું તમને અત્યારનો લુક? બહુ મસ્ત લાગ્યું ને? સરસ લ્યો. માસીને પણ જો આખી પોની લઈ દીધી છે. અને છોકરા હેરાન કરે છે અત્યારે. હવે શું કેવું તમારે? છોકરા તો રહેવાનું. તમારે ડોકનું ને એવું પહેર્યું એવું છે એમ ને? કાંઈ નહીં, ઘરે જઈને પહેરી લેજો. તો એને ફોન ઉપર ફોન મળ્યા છે, આવા જો સાઈડમાં ફોન વાગે છે. હવે એને છેલ્લું રહ્યું છે, પતી જાય એટલે પછી એ લોકો પણ જાય. દેવાંશ તોફાન ઓછા. ઓકે, આવડી ગયું વાંચતા? અમારી સવારી અત્યારે નીકળી ગઈ છે બહાર. હે આટો મારવા જાય છે? કા દેવાંશ આપણે આટો મારવા જાય છે ને? ઈ બોલે જાય છે ને? શું કામ છે? કરાયો ને? ચાલો આપણે જઈએ ગરબા શરૂ. તો અત્યારે છે ને તાપી વિલાએ બે હવાયા છે ને, તો છે ને અત્યારે અહીં લાઈટ શરૂ નથી. હું કેવું દેવાંશ તારે? બધા હાલો બેસવા કે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. અજય તારા છોકરાને બોલતા આવડી ગયું? મારો છોકરો હોશિયાર થાય મારી કરતા. એમ ને? તો હેઠા બેસી જવા અહીંયા. હું તો ઢગલાને ગયો છું ને. હા એટલે એવી આવું. અજય મને આજ ઓફર કેવી આપીશ ખબર છે? એ કે ડિઝાઇન બનાવવાની શીખવી છે એવું કહીશ અજય. પપ્પા છે ને તો એકલા બોલતા નહીં આવડતા હોય અને કલમ ખટારામાં તો ઢ બોલતા કેવી રીતે આવડે છે? કઈ બોલ ઢગલા ઢ નથી આવડતું. એવું છે? કાંઈ નહીં, જો મચ્છર બહુ ઉડે છે. તાપીએ વિલા એવા છે બેસવા પણ પાવ અહીં લાઈટ નથી થતી. તો ચાલો ફટાફટ આપણે બધા બેઠે આવે છે હમણાં હળવે હળવે. અત્યારે વી જતા રિંગ રોડે બેસવા માટે કારણ કે જમ્યું નહોતું, કારણ કે મારે સાડી બનાવવાની હતી તો મેં બધી સાડી બની નાખી. અને આ દિવાલ સન દેવાંશ છે મારી સિત્રી મૂકી. સમજો લીટોડા હું ઘડી જ્યાં મશીને ગઈ ને ત્યાં એને દિવાલ સિત્રી નાખી છે આખી. આ કાલ મારે પોતે ઢળવી પડશે. દેવાંશના કારનામા છે આ બધા. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.
કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, રાધા, બાય બાય, ગુડ નાઇટ.